ભાઈ વિશેષ બધાના નામો તો અમારા ગીતે સાહેબ બધા હા ચૌધરી સાહેબ બધા જ ભક્તો જો નામ સાથે કઈ નહીં પણ બધા સાંઈનું સ્વરૂપ છે તો એકવાર અમારા દામે સાહેબને જો બાબાએ એને 25 વર્ષ પછી 3 સંતાન આપ્યા અને એ સંતાનોના નામ શું કે ઓમ સાંઈ અને શ્રદ્ધા જો લગ્નના 25 વર્ષ એટલે જો કહેવાનો મતલબ એ છે કે બધાના કોઈ ભાઈઓને ચિંતા રહી કે મારા લગ્નના 2-5 વર્ષથી ક્યારે સંતાનો નહીં મળે અરે જેમ આ ભક્તોએ બાબા પર ભરોસો રાખેલો અને 25 વર્ષે પણ 3 સંતાનો આપેલા તો 2-5 વર્ષમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન દયાળુ છે તો એ આપણે સૌને આપણે ભાવ અને શ્રદ્ધાથી સ્વાગત કરીએ બધા સાંઈઓથી. કારણ કે સિદ્ધિથી આવ્યા છે તો એ પરમ વંદનીય છે. બાબાનું સ્વરૂપ લઈને આવ્યા છે, બાબાની પ્રસાદી લઈને આવ્યા છે તો બાબાને પણ ખૂબ ખૂબ પ્રણામ કે એમણે આપણા પર આવી કૃપા કરી છે. તો આવો આવો તો એક વાર તાળીઓથી ચૌધરી સાહેબને પણ અમારા ગીતે સાહેબ વાવી આ બધા સદભક્તો છે જો આપણા બધા ભક્તો સુધી જાય તો આ બધા ભક્તો એમના ચરણમાં પણ પ્રાર્થના અમારા સાહેબ શ્રીને પણ જો કોઈ પણ સાન્યથી એમને પણ બોલાવીએ તો શિવકુમાર પાટીલજી આ બધા સદભક્તો છે નામો યોગેશભાઈ પણ ખૂબ ખૂબ સ્વાગત છે. એમને પણ અમારા વારોલીના પરમ મિત્ર પરમ આદરણીય એવા ધીરુભાઈ કે જે ખૂબ સારા કામો કરી રહેલા છે તો એમનો પણ ભાવ અને શ્રદ્ધાથી એમને પણ પ્રણામ કરીએ. અને આ બધા ભક્તો દિલમાં ભરનારા છે, હૃદયના ભાવની અંદર, અને એ જ્યારે અમને મળેલા એટલા માટે વારંવાર આલોકની દ્રષ્ટિ જે છે તો એ આપની આંખમાં બધા વસેલા છે. તો એકવાર ભાવ અને શ્રદ્ધાથી બધા દિલથી ગાય આલોક માટે કે અખિયો મેં તું બસ જા અખિયા મેં બંધ કર એમને લાગતું ગીત અને એ ગાવાનું
એટલા માટે મન થાય કે રાતનો સમય હતો અને એ પાથરી મંદિરમાં અને સંધ્યા સમયે આજના સમયે અમે મળેલા તો એ રાતને પણ યાદ કરી લઈએ કે પહેલી રાત વિનંતી કરીશ કે અમને કંઈક ને કંઈક આર્થિક વચન બધા ભક્તોને આપે તો જરાક ભાઈ બરાબર આવો આપકા